Audio Jungle. નમસ્કાર. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કાળાપણ ગામમાંથી શાળાના મહિલા શિક્ષકને ગામ લોકો દ્વારા માર મારવામાં આવ્યો હોય તેવો એક વિડીયો સામે આવ્યો છે. ગામ લોકોનો આક્ષેપ છે કે મહિલા શિક્ષિકા બાળકોને ધમકાવે છે, બાળકો પાસે કામ કરાવે છે. શાળાના બાળકોએ ઘરે જઈને પોતાના માતા પિતાને વાત કરતા ગામના લોકો આક્રોશમાં આવીને મહિલા શિક્ષિકાને ચાલુ ક્લાસરૂમમાં જઈને મારવા લાગ્યા. ત્યારે આ બાબતે મહિલા શિક્ષિકાએ વિડીયો દ્વારા પોતાની આપવીતી જાહેર કરી છે. તે સાંભળો. મારી યાર મેં એફઆરઆઈ કરાવી છે, મેં પોલીસને તેડાવી છે, તો એને નહીં, એને પણ લઈ લ્યો સાથે. મને દુખે છે અત્યારે માથામાં, દિવાલમાં ભટકાવીને વાળ પકડીને આ તમારા ગામનો હું મારા શિક્ષણમાં કમી રહી ગઈ. પ્રતીક્ષા એમબીબીએસ ડોક્ટર છે પૂછો, સંદીપ પોલીસ કોન્સ્ટેબલ છે પૂછો, આટલા કર્મચારીઓ ઉભા કર્યા છતાં તમારે શિક્ષકોનું માન નથી. આજકાલમાં આવેલા જેને 3 મહિના નથી, જેને 2 મહિના નથી, એવા હિન્દુ મુસ્લિમના ડખા ઉભા કરે છે સનોબરબેન દલ અને ભૂમિકાબેન વઘાસિયા. છેલ્લા કેટલા 6 મહિનાથી મને પરેશાન કરે છે. પણ આ પાછે રજા આપવી છે, પીરિયડ નથી લેવા, શેડ્યુલ પણ પીરિયડ વગરનું ચાલે છે. બાળકોને પૂછો કેટલા પીરિયડ લેવાય છે રિસેસ પહેલા, કેટલા પીરિયડ લેવાય છે બોલો? 2-3 પીરિયડનું શેડ્યુલ છે. સનોબરબેન દલે મને કીધું કે જો આ પીરિયડનું શેડ્યુલ નહીં ફોલો કરો તો હું હિન્દુ મુસ્લિમ કાસ્ટિંગ વિશે બતાવી. મેં ટીપીઓ સાહેબને 8 તારીખે મેસેજ કરેલો છે કે બાળકોના યોગ્ય પીરિયડ લેવામાં આવતા નથી. સરપંચે, હું જ્યારે પ્રિન્સિપાલ હતી ત્યારે મારી પાસે ગ્રાન્ટની માંગ પણ કરી હતી કે પંચાયત માટે 5000 નું બિલ ગોતી આપો. આ બધું મારાથી શક્ય નહોતું. ગ્રામ સભામાં મને ખોટી અરજી આપી અને આચાર્ય પદેથી ઉતારી. સિનિયર ટીચરે રાજીનામું આપ્યું હતું, એનાથી એમને એલસી કાઢતા પણ નહોતું આવ્યું. ત્યારે ટીપીઓ સાહેબે 5 સાથે મને પ્રિન્સિપાલનો ચાર્જ સોંપેલો હતો. છતાં પણ એના કહેવા કીધા કોઈ વાંધો નહીં, આસિસ્ટન્ટ છું. આજે એ બેન ફરી બદલીમાં જઈ રહ્યા છે, કપિલાબેન. ત્યારે મને ફરી ચાર્જ આવે એમ છે. એટલે એ લોકો ધમકી આપે છે કે જો તમે સીઆરસી પણ સાથે છે, સ્ટાફના 3 બહેનો અને આ મહેશભાઈ પ્રતિનિધિ સરપંચના, ઈ કે બદલી કરીને નહીં જતા રહ્યો તો અમે તમને શાળાને તાળાબંધી કરી દેશું. મેં ધારાસભ્ય કાળુભાઈને મળેલ છું. પછી અહીંયા વિજયભાઈ સરપંચની ત્યાં મુલાકાત કરેલી છે. પછી મહિલા આપણે અધિકાર માટે દીપાબેન પાસે આજે જવાની હતી. ટીપીઓ સાહેબને 8 તારીખે 9 તારીખે મેં ફોન દ્વારા અને રૂબરૂ મળેલી છું. તો કે 5:30 વાગે ઘટના બની એટલે અમે જવાબદાર નથી. તો કોણ મારા માટે જવાબદાર લેશે? 5 વાગે ઘટના બની છે, સીસીટીવી કેમેરા ફૂટેજમાં છે. આજે એક સ્ત્રી ઉપર આટલા અત્યાચાર, અને એ મનીષાબેન એમ કહે છે કે મારા પતિને એવું છે કે ખુરશીએ કોઈ સ્ત્રી બેઠે એ મારા વરને પસંદ નથી, તો પોતે એક સ્ત્રી નથી મનીષાબેન. મને ગ્રામ પંચાયતમાં જલીલ કરવામાં આવી. એક